એક અવારું દિવાલની પાછળ ઝાડીઓની ઓથમાં અને લીલા પડદાની આડમાં ચાલી રહ્યો હતો એક એવો કારોબાર જેનો પર્દાફાશ થતાં જ લોકો ચોંકી ઉઠ્યા। કેમેરો અંદર પહોંચતા જ ત્યાં હાજર લોકોના ચહેરા પર ભય અને ગભરાહટ સ્પષ્ટ જોવા મળ્યો। આખરે શું ચાલી રહ્યું હતું આ પડદા પાછળ? પડદા પાછળના પાપમાં અડ્ડામાં અવારું જગ્યાએ બનાવવામાં આવેલા આ ઢાંકેલા અડ્ડામાં બહારથી તાડપત્રી અને લીલા પડદાથી સંપૂર્ણ રીતે કવર કરવામાં આવ્યો। અંદર બેઠેલા શખ્સો કેમેરા જોતા જ ગભરાઈ ગયા। કેમેરા સાથે એક લાલ કેસધારી વ્યક્તિ પણ આવ્યો હતો, જેણે કેમેરાને રોકવાનો અને લેન્સ ઢાંકી દેવાનો પ્રયાસ કર્યો। તેની હરકતો જોઈને ત્યાં કંઈક ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હોવાની શંકા વધુ ગાઢ બની। સ્થળ પર પીવાના પાણીના કેન, લાંબા સમયથી સુધી બેસી શકાય તેવી વ્યવસ્થા અને ગુપ્ત માહોલ જોઈને સ્થાનિકોમાં પણ ચર્ચા શરૂ થઈ ગઈ। સૂત્રોના જણાવ્યા અનુસાર અહીં નશા અથવા જુગાર જેવી પ્રવૃત્તિઓ ચાલતી હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે। કેમેરો પહોંચતા જ અંદર બેઠેલા લોકો મોઢું છુપાવીને ભાગતા જોવા મળ્યા હતા। સમગ્ર ઘટનાનો વિડીયો હવે ચર્ચાનો વિષય બન્યો છે। હવે સવાલ એ ઊભો થયો છે કે પોલીસ અને સ્થાનિક તંત્રની આ નજરથી ગુપ્ત અડ્ડો અત્યાર સુધી કેવી રીતે દૂર રહ્યો? શું આ સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે અને આ અડ્ડાની પાછળ કોણ છે માસ્ટરમાઇન્ડ? સ્થાનિક લોકો હવે માંગ કરી રહ્યા છે કે આવા ગુપ્ત અને શંકાસ્પદ અડ્ડાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ થાય। હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।